આ વર્ષે હિલ ગાર્ડન ખાતે રોટરી વોલ સિટી દ્વારા આયોજિત મેગા નવરાત્રી ઉત્સવમાં મિસ ઇન્ડિયા ફેમ ઈશિતા સરકારની સાથેની ટીમ કચ્છના ખેલૈયાઓને રાસે રમાડશે। આ પ્રોજેક્ટની જાણકારી આપવા આજે ભુજ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આ નવરાત્રી મહોત્સવના મેઇન સ્પોન્સર ભદ્રેશભાઈ મહેતા, ચિરાગભાઈ શાહ, કો સ્પોન્સર જયેશભાઈની સાથે રોટરી વોલ સિટીના પ્રમુખ તારક ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન જીતેશભાઈ, આશીષભાઈ, પ્રિતેશભાઈ ઠક્કર, જયેશભાઈ તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। થેલેસેમિયાના પ્રોજેક્ટ માટે યોજાનાર આ મેગા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને રાસે રમાડનાર ગાયકો ઈશિતા સરકાર અને દિનેશ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં જાણકારી આપતા રોટરી વોલ સિટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ નવરાત્રી મહોત્સવમાં એકત્ર થનાર ફંડ દ્વારા ભુજની જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે અલાયદો વોર્ડ બનાવવાનું આયોજન છે। આ નવરાત્રી મહોત્સવમાં પોતાના સંગીતથી લોકોને ઝુમાવનાર ગાયક દિનેશ દોશી અને ઈશિતા સરકારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। मेरी तरफ से ढेर सारा धमाके से ज़्यादा ढेर सारा प्यार होगा भुज के प्रति, यहाँ के ऑडियंसेस के प्रति। यहाँ पर मैं पहली बार परफॉर्म करने जा रही हूँ और सबसे बड़ी बात है कि ये जो 9 दिन होते हैं ये माँ के आराधना के लिए होते हैं। तो मैं जो भी गाऊँ, मेरा एक एक सुर, मेरा एक एक वचन किसी भी भाषा में क्यों ना हो, लेकिन वो माँ की आराधना के लिए होगा और इन बच्चों के लिए होगा कि उनका भविष्य उनके आशीर्वाद से और सुखमय हो। मैंने पहले भी कहा कि मैं जब आऊँगी यहाँ का जो लोकल संगीत है उसमें मैं कोशिश करूँगी कि मेरे स्टाइल से उसको प्रेजेंट कर सकूँ, या फिर टोटल गुजरात के अलग अलग प्रांत के जो अलग अलग स्वाद है, जैसे बड़ौदा का हम जो बोलते हैं शेरी गरबा सुगम हो गया, अहमदाबाद का लोकगीत हो गया, मैं थोड़ा थोड़ा एलिमेंट पूरे गुजरात का एक साथ एकजुट करके प्रेजेंट करने की कोशिश करूँ। मुझे लगता है सेलिब्रिटी को सेलिब्रिटी बनाने वाला खुद ऑडियंस होता है, तो मुझे लगता है सेलिब्रिटी के आधार पे पार्टी प्लॉट नहीं चलता है। ऑडियंसेस के एकजुट होने से सेलिब्रिटी को वो मौका मिलता है कि वो स्टेज पर चढ़े। मैं फिलहालन गरबा गाना पसंद करूँगी। अभी तक मेरा मयूर के साथ बैठ के तालमेल बिठाना बाकी है। मैं चाहूँगी वो मैं सबके लिए करूँ। कच्छी गीत गाવાનું એમને જે ઈચ્છા હતી એટલે કચ્છી ગીત તો 100% ગાશું અને માતાજીના ગીતો વધારે ગાશું, પ્લસ બોલિવૂડની અમુક રિક્વેસ્ટ છે બધાની કે બોલિવૂડ ગીતો પણ લઈએ, તો બોલિવૂડ ગીતો પણ અમે લોકો લઈશું થોડા થોડા, પણ મેઇનલી ફોકસ કરશું ગુજરાતી ગરબાને અને કચ્છી ગરબાને। ગરબામાં ફિલ્મી ગીતો મારા હિસાબે થોડા ઓછા હોવા જોઈએ, વધારે પડતું ફિલ્મી ન હોવું જોઈએ, પણ ઓડિયન્સની ઘણીવાર શું છે કે ઓડિયન્સની જ રિક્વેસ્ટ એટલી આવતી હોય છે ને આપણે જો 100% ગુજરાતી લઈએ તો ઓડિયન્સ કહેતા હોય છે કે મજા નથી આવતી, અને એ વસ્તુ ઓર્ગેનાઇઝરને ઇફેક્ટ કરે છે। એટલે અમે લોકો એ વસ્તુને ધ્યાનમાં રાખીને, ઓડિયન્સને ધ્યાનમાં રાખીને અમે લોકો ગુજરાતી હિન્દીનું મિક્સ કરીએ છીએ। એક આખું 3 કલાકની જે આપણે બનાવીએ છીએ અમે લોકો મેડલી, એ આખું મિક્સર બનાવીએ છીએ, ગુજરાતી, હિન્દી, ગુજરાતી, કચ્છી બધું। अलग अलग गीतों अलग अलग लिस्ट रहेशे, अलग अलग बधुं गेटअप हशे बधाना, अने तमने रोज नवुं जोवा मळशे। तमे व्यक्ति ए ज जोशो पण लोग अलग अलग रीते बधाने जोशो। भाई भाई छे, सनेडो छे, आ बधुं ज रोजे रोज तमने अलग अलग रीते जोवा मळशे। कच्छी गजियो ने आ बधा ज अमे लोको रोज लेवाना छे, ए लोकोनी खास फरमाइश छे, એટલા માટે